તમારું છે ને આ બધું ભગવાન સૌભાગ્ય હોય હાથ દઈશું सीताराम 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 कहियो यही विधि रखे राम ताही विधि रहियो सीताराम कहियो यही विधि रखे राम ताही विधि रहियो मुख में राम नाम राम सेवा में राम नाम राम सेवा हाथ में नहीं तू अकेले प्यारे राम तेरे साथ में नहीं तू अकेले प्यारे राम तेरे साथ में सीताराम 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 कहियो चाहे विधि राखे राम चाहे विधि सीताराम कहियो जाहि विधि राखे राम ताहि विधि रही। હરીશદાદા એવા છે સમાપન થાય પછી આપણે 5 મિનિટ એમના આશીર્વચન લઈશું. 15 મિનિટની કથા છે. કથા પૂર્ણ કર્યા પછી એમના આશીર્વાદ લઈશું પછી આપણે પૂર્ણાહુતિની આરતી કરીશું. આવતીકાલથી એમની ભીકડામાં ભાગવત કથાનો પ્રારંભ થાય છે. ઘોઘા તાલુકાનું ગામ ભીકડા બહુ સરસ મજાનું રળિયામણું ગામ છે નદી કાંઠા ઉપર. આવા સરસ મજાના ગામમાં ભાગવતી કથા કરવા હરીશદાદા રાજગુરુ અને અમારી જેમ પાસે ગોવિંદાણીના ગોર છે. ગોર બધું કરતા નથી. વશિષ્ઠ ઋષિએ જેમ કીધું ને કે પુરોહિતપણામાં ઘણા દોષો છે એટલે એને માત્ર ને માત્ર કથાને જ પોતાના જીવનમાં જીવન ધ્યેય બનાવ્યું છે. એવા દાદા પણ ગોવિંદાણી ક્ષત્રિયોના ગોર છે એ 12 ગામના. આવા હરીશદાદા રાજગુરુ આપણી કથામાં ખરેખર આ પિતૃઓ છે ને તમારા એને કેટલાય પુણ્ય કર્યા છે ત્યારે આટલી બધી કથાઓ થઈ હોય. અને આ કથામાં પહેલા દિવસે દાદાની પધરામણી થઈ અને આજે જ્યારે આપણે સમાપન તરફ જતા રહ્યા છીએ ને ત્યારે જ્યાં એમનો પાટલો છે જગ્યા ઉપર આજે પણ દાદાની પધરામણી થઈ. ખરેખર ખૂબ આનંદની વાત કહેવાય. જેટલો રાજીપો વ્યક્ત કરીએ જેટલી એની સરાહના કરીએ અને જેટલો ભગવાનના આપણે આભાર માનીએ એટલો ઓછો. આ બધું છે ને માનવી કે હું કરું કરતલ બીજ હો કોઈ આદરે અધવચ રહે હરી કરે સો હોય આ બધું ઈશ્વરી નિર્માણ હોય. હો ભાઈ આ ભગવાને નક્કી કર્યું હોય આપણે ઘણું નક્કી કર્યું કે આમથી આમ જશું ને આમથી આમ કરશું બધું અટકી પડે. લ્યો બધું અટકી પડે કાંઈ ન થાય. એક ભાઈ શેર બજારમાં છે ને બહુ નુકસાન ગયું. મુંબઈની અંદર રહેતો હતો. શેર બજારમાં સટ્ટો રમેલો બહુ નુકસાન થયું. પછી ઘરે રહી ગયો એ કે મારે મરી જવું છે. એટલે મુંબઈમાં તો ઓલી મોટી મોટી બિલ્ડિંગ હોય ને ભાઈ વિશાળ 22 માળના 25 માળના મોટા આલિશાન બિલ્ડિંગ. એ બિલ્ડિંગ ઉપર તેને પડતું ભૂગ્યું મરી જવા હાટું. એક હેઠે બિચારો લારી વાળો હેરો જતો હતો. રીંગણા બટેટા દૂધી ગલકા કારેલા કોબી ગાજર મરચા ભીંડો આમ બોલતો બોલતો જતો હતો. બરોબર એની ઉપર પીડ્યો ગયો. ઓલો બકાલી ગુજરી ગયો પોતે ઉભો થઈને વ્યાઈ ગયો. પછી એનો વિચાર બદલાઈ ગયો. એ બકાલીને ઘરે ખરો કરવા ગયો. 5 વર્ષ મારા ભાઈ બેઠા હોય તો સારું હતું. એની ઘરવાળી કે 5 નહીં 25 વર્ષ બે હતું ઉપર ન પડ્યો જ ને તો મરવાઈ ગયો તો બચી ગયો. બિચારો હરતો ફરતો હતો ગુજરી ગયો. એટલે નિર્માણ હોય આ બધું નિર્માણ ઐશ્વર્ય સંકેત હોય બધા.
જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તળો ખરખરો ભોગ કરો. આવો દાદાને પ્રણામ કરી કથા પ્રસંગને આગળ વધારીએ. નિમિરાજાએ પૂછ્યું ભગવાન નવ યોગેશ્વરોને, જીવને શિવની પાસે કોણ જતા રોકે? એ કે મન રોકે ભાઈ. મન જ મનુષ્યને બંધનમાં લઈ જાય ને મન જ મનુષ્યને મુક્તિ અપાવે. આ મનને તમે વારો ને, મનને, તો તમે આ ભવજલના દરિયાને ધરી જાઓ. મનને વારો, મનને વારો, મનને વારો રે, મનને વારો તો છે ઉગારવાનો હારો રે. એ મનને વારો તો છે ઉગારવાનો હારો રે. એ મનને વારો તો છે ઉગારવાનો. આ મનને જો તમે વારો ને, મનને વશ કરો, એને કાબુમાં રાખો. મનને કાબુમાં રાખવાનો પ્રયત્ન ભગવાનની ભક્તિ, ભગવાનનો સત્સંગ. આ સત્સંગ વિના વિવેક મળે નહીં, વિવેક વિના મન વશ થાય નહીં. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગ વિના વિવેકની પ્રાપ્તિ નહીં. અને સત્સંગ મળે ક્યારે? કે ભગવાનની કૃપા હોય ને તઈ મળે છે. ભગવાનની કૃપાથી સત્સંગ મળે. સત્સંગમં જલભતે પુરુષો યદાવે, ભાગ્યોદહે ન બહુજન સમાર્જિતેન. સત્સંગમં જલભતે પુરુષો યદાવે. બોલો માઈક આપજો. બોલો દ્વારિકાધીશ કી જય. એટલે હવે જ્યાં તો બોલો જમ્યા છે ને બપોરે? હા, જ્યાં તો વ્યવસ્થિત બોલો વાલા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. આજના આનંદની જય. ભગવાનની પરમ કૃપાથી અહીંયા સુંદર મજાની તમારી કથા ભગવાનની ચાલે છે. આ બધાએ સુંદર રીતે એમાં સહભાગી બનીને શ્રવણ કરી રહ્યા હતા. એમાં ઓચિંતા મેં ટપકી આવીને, એટલે આમ તો હું તો આવી ગયો તો કંઈ જરૂર નથી, પણ અમારી કથા જે બેવાની યજમાનો મને તેડવા આવ્યા અત્યારે ત્યાં. એ કે ભાઈ અમારે ત્યાં દર્શન કરવા જવાનું છે ને હાજરી દેવી પડે એમ છે, તમારે આવવું જ પડશે. હું તો હાલ મારે તો ઘરનું છે, હું તો ઘણા વર્ષોથી આવું છું, એટલે મને કાંઈ એવું નવીન છે નહીં. અને પૂર્ણી બાપા મારા ઘરના જ છે, મારા વડીલ કહેવો તો જે ગણો તે દર્શન કરતા હતા ભગવાન. એટલે આમાં એવું છે ને કે બિન હરિ કૃપા હોય સો ગાવહી વેદ પુરાણ. જ્યારે માણસ પર ભગવાનની કૃપા હોય ને ત્યારે આવો સાંભળવાનો મોકો આપણને મળે છે. અને અમારા જેવાને તો હવે ગાય જ કરવાનું છે. કાલે હજી આજે અમે નડિયાદથી હું અહીં પહોંચ્યો, આજે જાઉં છું, કાલે સવારમાં ત્યાં શું કરવાનું છે. ત્યાંથી મને ગાંધીનગર કથા બે છે, પછી ત્યાંય જવાનું છે. ભોલું આવ્યું છે, હું ત્યાં જવાનું. એમનો 5-6 કથા લીગડ છે, એટલે તો આદરી બહુ છે ને થાક્યા પાક્યા છે. પણ અમે કીધું હાજરી આપી દઈએ. અમારા મહેશભાઈ દાદા ખૂબ સુંદર કથા કરે, દેશી માણસ છે અમારા જેવા, તો એને ખૂબ આનંદ કરાવ્યો. અને ભગવાનને પ્રાર્થના કરું કે આ ઘોરી પરિવારના અંદર જ્યાં ભાગવત કથા થઈ એમાં આમ તો બાપાની દયાથી અહીં ઘણી કથાઓ થઈ, ખૂબ દાન પુણ્ય આપણે કર્યું છે. તો કોઈ જીવને અવગતિ થઈ જ ન હોય, પણ કદાચ કોઈ જીવ એ આ લોકમાંથી પરલોકમાં ગયો હોય અને એના આત્માને અસંતોષ હોય તો એ પ્રત્યેક આત્માઓને ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન લાલા કૃષ્ણ, દ્વારકાધીશ એ દરેક જીવાત્માઓને સદગતિ આપે, ખૂબ શાંતિ આપે, એમના પરિવારને એમનો આશીર્વાદ મળે. આવા સારા સારા કાર્યો ખૂબ કરો. ખૂબ ભગવાન તમે ધનધાન્ય, સમૃદ્ધિ, ઐશ્વર્ય, સંપને શાંતિ આપે અને આવા કામ કરવાનો મોકો આપે એવી મારા ભગવાનને અને વ્યાસગદને પ્રાર્થના કરું છું. ખૂબ આવા કામ કરો, ખૂબ બુદ્ધોને બોલાવો,
ખૂબ બધું રાજી કરો, પ્રસન્ન કરો, તમારા મનની ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે એ અભ્યર્થના સાથે જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રામચંદ્ર ભગવાન. સાધુવાદ, સાધુવાદ. ખૂબ ખૂબ આભાર હરીશ દાદા, અને હરીશ દાદાને લઈ આવનાર એ યજમાનનો પણ ખૂબ આભાર કે આ પરિવારને પાછા ફરી ફરી ખુદેવોના આશીર્વાદ મળતા રહે. ફરી પાછા કથા પ્રવાહને આપણે આગળ વધારીએ. નિમિરાજાએ પ્રશ્ન કર્યો, જીવને શિવ પાસે જતા મનને વશ કરો. મનને વશ કરવા માટે વિવેક, અભિપ્રેત. વિવેક સત્સંગથી મળે, સત્સંગ રામકૃપાથી મળે, અને રામકૃપા મળે તો માયાના અવલંબન જતા રહે. બે પ્રકારની માયા, એક વિદ્યા, બીજી અવિદ્યા. વિદ્યા માયા જીવને શિવની પ્રાપ્તિ કરાવે, અવિદ્યા માયા જીવને ભવાટવીમાં ભટકાવે. એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા જા બસ પરે પરાભવ કૂપા. આ અવિદ્યા માયા છે ને 84 લાખ જન્મારામાં જીવને ફેરવે. સુંદર મજાના સત્સંગની નવયોગીશ્વરે કથા કરી. નિમિરાજાનો જ્ઞાન સંપન્ન. એક દિવસ ભગવાન નિજ મંદિરમાં બિરાજતા હતા ત્યાં ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી આવીને તો પ્રભુ ગજબ થઈ ગયો. શું થયું ભાઈ? યાદવા સ્થળેમાં યાદવો કપાઈ મર્યા, શસ્ત્રો ખૂટી ગયા, પણ ક્રોધ ન ખૂટ્યો. એકબીજા પ્રત્યેનો દ્વેષ ભાવ, એક બાજુ કૃતવર્મા, એક બાજુ સાત્યકી, અંધકોળ, વરુણી સંઘ અને વૃષ્ણિ સંઘના યાદવો આમને સામને મીંડ્યા લડવા. ક્રોધ નો ખૂટ્યો, શસ્ત્રો ખૂટ્યો. એરકા નામની વનસ્પતિ હતી ને એના પાંદડા લઈ લઈને મીંડ્યા પ્રહાર કરવા. વજ્રના બારગામ ગયો, એક બચી ગયો, બાકી વજ્રના સિવાયના બધા સંહારને વેર્યા. ભગવાન કે જે બચ્યો ને એનાથી વંશ ચાલશે. ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમને કઈ દુઃખ નથી થતું? હસીન ભગવાન કે જન્મે એ મરવા હાટું જ જન્મે ભાઈ, પણ કે આ યુવાનીમાં બધા જતા રહ્યા એનું રંજ નહીં. જે કાળે જે ભગવાને નિમિત્ત બનાવ્યું છે બને. તું એની ચિંતા ન કર ભાઈ, તું તારી ચિંતા કર. જો હું સ્વધામ જાઉં છું. ઉદ્ધવજી કે મને તમારી સાથે લઈ જાઓ. ભગવાન કે મારે પ્રાચીના પીપળે જવાનું છે અને તારે જવાનું છે હિમાલયની ગિરિકંદરામાં. તું તારા રસ્તે જા, પાંડવોને સંગાથે લઈને જજે, અને હું જાઉં છું ભગવાન મહાદેવના દર્શન કરીને પ્રાચી પીપળે. આમ કહીને ભગવાન સાંત્વના આપીને આવ્યા સોમનાથ. સોમનાથ મહાદેવની પૂજા કરી છે. મંદાકિની સલિલ ચંદનચર્ચિતાય નંદીશ્વરા પ્રમથના તમહેશ્વરાય. મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મેમ્બકારાય નમઃ શિવાય. તસ્મેમ્બકારાય નમઃ શિવાય. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય વસમંગરાગાય મહેશ્વરાય. નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મિન્નકારાય નમઃ શિવાય. મહાદેવની સ્તુતિ પૂજા કરી, મહાદેવના આશીર્વાદ અંગીકાર કર્યા. પ્રાચીના પીપળે આવ્યા. ચરણમના પારધીને નિમિત્ત બનાવીને પરમાત્મા સ્વધામ સંજર્યા. બોલી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ભગવાનના સ્વધામ ગમનની કથા સાથે વ્યાસદાદાએ એકાદશ સ્કંદને વિરામ, દ્વાદશ સ્કંદની અંદર થોડાક કલિયુગનું વર્ણન કર્યું. ભગવાન સ્વધામ ગયાના બીજા જ દિવસે કલિયુગ આવ્યો. ભગવાન સ્વધામ ગયાના 7મે દિવસે દ્વારિકા હોનાની દરિયામાં ગરક થઈ ગઈ. 7 દી સુધી રહી. 7મે દિવસે આખી દ્વારિકા દરિયામાં હમાણી. અત્યારે આપણે દ્વારિકાના દર્શન કરવા જઈએ ને, એ દ્વારિકાનો દરવાજો છે ભાઈ. મૂળ દ્વારિકા ત્યાંથી 400 યોજન સુધી ફેલાયેલી છે દરિયામાં. 400 યોજન. હવે તમે વિચાર કરો, ભગવાનની 16,108 પટરાણી, આવું ભાગવતમાં વર્ણન છે. એક એક રાણીને ત્યાં 10-10 દીકરા. આ પ્રત્યેકને પરણાવ્યા.
બધાને ત્યાં 10 દીકરા, 16,108 ને ત્યાં 10 ગણો એટલે 1,61,080 થાય. 1,61,080 ને પરણાવો એટલે 1,61,08,000 થાય. હવે ઈના એટલા ધર્મપત્ની, એના એટલા દીકરા, એટલે 56 કોટી યાદવો હતા દ્વારકામાં. 56 કોટી, 56 કરોડ. એ 56 કરોડમાં 4 કરોડ તો શ્રી કૃષ્ણનો જ પરિવાર, 52 કરોડમાં તો આખા યાદવોના પ્રસ્થ. આજની ગુજરાતની વસ્તીના 10 ગણા છે. આજની આખા ગુજરાતની વસ્તી 7 કરોડ છે. ગુજરાતની વસ્તી કરતા 10 ગણા, 8 ગણા. હવે એટલી દ્વારકા કેમ રે ભાઈ? 400 યોજનમાં વર્ણન છે. વિશ્વકર્મા રચેલી દ્વારકા ભગવાન ધામમાં ગયા અને 7મે દિવસે દરિયામાં ગરક થઈ. આ તો મોક્ષ દેવા મોક્ષદા નગરીની ભગવાને રક્ષા કરી. 7 પવિત્ર નગરીઓમાં દ્વારામતીનું સ્થાન છે એટલે એનો દરવાજો ભગવાને રાખ્યો. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરીદ્વારા મતિશ્ચેવ સપ્તેતા મોક્ષદાયિકા. રામ જન્મભૂમિ અયોધ્યા, કૃષ્ણ જન્મભૂમિ મથુરા, શિવની વહેરણ ભૂમિ માયાપુરી હરિદ્વાર, ભગવાન શિવની લીલા ભૂમિ કાશી નગરી, શિવ અને વિષ્ણુ ભગવાનની બંનેની હૈયારી પાવન ભૂમિ વિષ્ણુ કાંચી, શિવ કાંચી એટલે કાંચીપુરમ. ભગવાન શિવની પાવન ભૂમિ અવંતિકા એટલે ઉજ્જૈન, અને દ્વારામતી દ્વારિકા. 7 નગરીઓમાં દ્વારિકા છે, એની ભગવાને રક્ષા કરી. ભગવાન સદામ ગયા, બીજે દિવસે કલિયુગ આવ્યો. આ કલિયુગની અંદર ધર્મ છે એ પરીક્ષિતજી કે તમારા શરણે હતો, પણ તમારી પછી તમારા પુત્ર જન્મે જઈ ધર્મનું સંપાદન નહીં કરી શકે. ધર્મ જાશે સીધો માગધના રાજા જરાસંધના પુત્ર સહદેવ પાસે. આ સહદેવને ત્યાં ભગદત્ત નામના પુત્ર થશે, ભગદત્તને ત્યાં ભલંદન થશે, ભલંદનને ત્યાં મિત્રવિંદ થશે, મિત્રવિંદને ત્યાં રિપુંજય નામના પુત્ર થશે. આ રિપુંજય રાજાનો મંત્રી શૌનક છે ને પાપી બહુ છે, એટલે શૌનક છે રિપુંજયને મારીને એના પુત્ર પ્રદ્યોતને રાજગાદી આપે છે. પ્રદ્યોતના વંશમાં નંદ વંશના રાજાઓ થશે. આ નંદ વંશના રાજાઓ એટલા પાપી થશે, એ વખતે એનું ઉત્થાપન કરવા માટે કૌટિલ્ય વંશમાં ચંદ્રગુપ્ત મૌર્ય એની સ્થાપના કરવા માટે થઈ. આનંદ વંશના રાજાનું ઉત્થાપન કરી ચંદ્રગુપ્ત મૌર્યને. આ મુરાનો દીકરો છે ને એટલે માથી જ ઓળખાય છે, માથી. આ ચંદ્રગુપ્ત છે બાપથી નથી ઓળખાતો, મુરાનો પુત્ર છે નંદ વંશના રાજાનો જ પુત્ર, પણ એની માં મુરા દાસી હતી. આ દાસી પુત્ર ચંદ્રગુપ્ત પણ પરાક્રમી તેજસ્વી હતો. ચાણક્યને બાથમાં લીધો. ઘણા પોતાની પાંખમાં તો લે, પણ પાંખમાં લીધા પછી પાંખને જ કાપવાનું ઘણા કામ કરે. એક વખત બરોબર એક માન સરોવરનો રાજહંસ ફરતો એક સરોવર કિનારે જલપાન કરવા આવ્યો. એ જલપાન કરતો હતો તો ઠંડીને કારણે પાણીમાં તરફડતો ઉંદરડ્યો જોઈ ગયો, એટલે દયા આવી. રાજહંસ છે, સંત છે, સંતનો સ્વભાવ કરુણાદ્ર હોય, એટલે ઉંદરના લઈને પોતાની પાંખમાં લીધો. થોડીક વાર થઈ એટલે એને ઘરમાં આવ્યો, ટાઢ ઉડી ગઈ. ટાઢ ઉડી એટલે ઉંદરડાએ ઉંદર કર્મ શરૂ કર્યા. ઉંદરના કર્મ છે બસ પોતે સુખ વેઠવું, બીજાને દુઃખી કરવા પ્રયત્નશીલ. આમે નાનું થવું હોય થાય. ધીમે 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 હંસની જ મીડ્યો પાંખ કાપવા. એ હંસની પાંખ કપાઈ ગઈ. ઉડવા જાય હંસ ત્યાં તો ફક્ષની પાંખ હેઠી પડી, એટલે હંસની આંખમાંથી દાડ 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 અશ્રુ કર્યા. એ વખતે કોઈએ પૂછ્યું કે આવા દુર્જન માણસને પાંખમાં લીધો ને હવે પાછો તું રડેસ? એ વખતે હંસ કે આજે હસું છું ને આ રડું છું એ મારા દુઃખના અશ્રુથી અશ્રુ છે. કેમ કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મારી માએ મને શિખામણ આપી કે દીકરા આપણે માન સરોવરના રાજહંસ છીએ, પ્રાણાંતે પણ પરોપકાર કરવાનો ભૂલવો નહીં. આપણે માન સરોવરના રાજહંસ કયા વંશમાં આપણી ઉત્પત્તિ છે એનું ધ્યાન રાખજે. મેં મારી માનું વચન નિભાવ્યું, મને એનો આનંદ છે અને હરખના અશ્રુ છે. જે પાંખમાં લેની પાંખ કાપવાનું કામ કરે ને એનું તો કઈ અહિત ન થાય, પણ જે કૃતજ્ઞ છે, બીજાના ઉપકારને ભૂલી જાય
અને પોતે પાપ કર્મ કરતો રહે, એનું અહિત નિશ્ચિંત થાય. એટલે આ ચંદ્રગુપ્ત નામનો મૌર્ય નંદ વંશમાં જન્મ્યો, માં મુરાથી જન્મ્યો. એટલે મૌર્યને પોતાની પાંખમાં લીધો ચાણક્ય, અને એને માગધનો રાજા બનાવ્યો. 100 વર્ષ સુધી મૌર્ય વંશના રાજાઓએ રાજ્ય કર્યું. ત્યાર પછી ઘણો એક કાલ ગુપ્ત વંશના રાજાઓ થયા. પછી કેટલાય યવનો આવ્યા ને, યહૂદીઓ આવ્યા ને, ડચ આવ્યા ને, વાલંદા આવ્યા ને, ફિરંગીઓ આવ્યા ને, અંગ્રેજો આવ્યા ને. અસ્તવ્યસ્ત રાજસત્તા થઈ. છેલ્લે એમ કરતા કરતા જ્યારે ધર્મ છે ક્યાંય નો નહીં રહે, એ વખતે લોકો પાપના પંથે પગલા ભરશે. ન્યાય નહીં રહે, નીતિ નહીં રહે, સત્ય નહીં રહે, ધર્મ નહીં રહે. પોતે ગમે ને મારીને પૈસા લઈ આવો. ટકા ધર્મમ ટકા કર્મમ ટકા યશ પરમમ પદમ, એને કેન પ્રકારે રૂપિયા જ સર્વસ્વ ગણાશે. એવે કાળમાં પાપાચાર વધશે. એ પાપાચારનું શમન કરવા માટે મહારાષ્ટ્ર નામના દેશમાં વિષ્ણુ યશા નામના બ્રાહ્મણને ત્યાં શંભલ નામના ગામમાં ભગવાન કલ્કી નારાયણ અવતાર ધારણ કરશે. બોલીએ કલ્કી નારાયણ ભગવાન કી જય. આ કલ્કી નારાયણ ભગવાન નૂતન યુગની સદ્ધર્મની સ્થાપના કરશે. આટલી કથા કહી વ્યાસ દાદાએ પરીક્ષિતજીને કીધું, દાદા હવે તારે શું સાંભળવું છે? પરીક્ષિતજી કે મારે એક કથા નથી સાંભળવી, હવે મારો મોહ જતો રહ્યો છે. એ થયો મોહ નષ્ટ, મને સ્મૃતિ મળી ગઈ. થયો મોહ નષ્ટ મને, યુદ્ધે ચડીશ પ્રભુ શંકા ટળી ગઈ. યુદ્ધે ચડીશ પ્રભુ શંકા ટળી ગઈ. અર્જુન અસંખ્ય યાદ, અર્જુન અસંખ્ય યાદ, પાંડુરંગ પુકારે. એ જ છે યુવાન કામ કરવાના તારે. એ જ છે યુવાન કામ કરવાના તારે. વૈદિક વિચારો નો વેગ જે વધારે, વૈદિક વિચારો નો વેગ જે અરે. એ જ છે યુવાન કામ કરવાના તારે. એ જ છે યુવાન કામ કરવાના તારે. વૈદિક સંસ્કૃતિનો ઝંડો ભારતભરમાં વહેતો રહે માટે આવું સરસ મજાનું ભગવદીય પરીક્ષિત રાજાને નિમિત્ત બનાવી ચિરંતન કાળ સુધી ટકનારી ભારતીય સંસ્કૃતિનો જેમાં આદર્શ છે, જેમાં ઠાકોરજીના 24 અવતારોની કથા, દશાવતારની કથા, જીવ શિવના મિલનની કથા, પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસ, અમરીશ, શોક, શૌનક, ભીષ્મ, દાલભ્યાન, રૂકમાંગદ, અર્જુન, વશિષ્ઠ, વિશ્વામિત્ર, આવા મહાપુરુષોના ચરિત્રોની કથાથી ભરેલો આવો આદર્શ ધર્મગ્રંથ સમાજ સુધી પહોંચાડવાનું જે ભગવદીય કાર્ય આ મહાપુરુષે કર્યું, એ સુખદેવજી મહારાજ નિમિત્ત માત્રમાં આ બધું કહી અને સહજતાથી ઊભા થઈને જતા રહ્યા. આશીર્વાદ આપીને એમની પૂજા કરી, પ્રદક્ષિણા કરી અને આ જ્ઞાન યજ્ઞથી ભગવાનની જે પૂજા કરશે, વર્ણન કરશે, આ કથામાં યત્કિંચિત યશભાગીને સહભાગી થશે, એમના તમામ મનના મનોરથ દ્વારિકાનો નાથ પરિપૂર્ણ કરશે એવી ફલશ્રુતિ બતાવી. આ ગોરી પરિવારે સાથે મળી સંઘ શક્તિથી શું પરિણામ ન આવે એનો આદર્શ નમૂનો આપણી ભાગવત કથા છે. સાથે મળીને એકબીજાએ ખભો ખભો મિલાવી સહિયારા પુરુષાર્થથી આજે સત્કર્મ કરી બતાવ્યું છે. એનાથી તમારા પિતૃઓ તો તૃપ્ત જ છે. જેના પિતૃઓ તૃપ્ત હોય એની પાછળ જ આવી ભાગવતી કથા થાય, પણ સાથે સાથે દ્વારિકાનો નાથ પણ પ્રસન્ન થઈને મંદ મંદ હસતો હશે. જાગન્નાથ દાદા, નારેશ્વર દાદા, આપણી ઉપર જેના 4 હાથ છે એવા દુઃખશ્યામ બાપુ અને શ્યામસુંદર બાપુ એ પણ આશીર્વાદની હેલી વરસાવતા હશે. આ બધા એના વચનને ચરિતાર્થ કરવા, એના કહેવા અનુસાર, એના બતાવેલા રાહ ઉપર ચાલી અને આપણે આજે સત્કર્મને સંગોપાન સંપન્ન કર્યું છે. આ સત્કર્મમાં રામજીભાઈ વડીલ છે, રામજીભાઈ સહિતના તમામ પરિવારજનોએ કોઈનું વ્યક્તિગત નામ નહીં લેતા જે લોકોએ આમાં જે તન મન અને ધનથી સહકાર આપ્યો છે બધાને ભગવાન ખૂબ ખૂબ યશસ્વી કરે. આ સત્કર્મમાં કદાચ આપણાથી હાલતા ચાલતા કથા સાંભળી હોય, કંઈ ત્રુટિ રહી ગઈ હોય, ક્યારેક ચાલુ કથાએ આપણે ઊભા થઈને વ્યા ગયા હોય, ચાલુ કથા આવીને બેઠા હોય, કથામાં વચ્ચે પાછા આપણે કંઈક અટક્યા હોય, આ કથાનો દોષ છે.
આ કથાના દોષને નિવૃત્ત કરવા માટે એક માત્ર શ્રી હરિનારાયણનું નામ છે. અહીંથી 3 વખત શ્રી હરિનું નામ ઝીલાવીશ, આપણે ઝીલશું. પછી આ કથા ભગવાન જાગન્નાથ મહાદેવના પાવન ચરણારવિંદમાં સમર્પણ કરી માં ખોડિયાર માના, ધાવડી માના અને માં બ્રહ્માણી માના નિરાકાર નિરંજન દેવના આશીર્વાદ લઈ નારેશ્વર દાદાનો અનુગ્રહ ઉપકાર અંગીકાર કરી અને આ કથા ભગવાનના ચરણે અર્પણ કરશું. ઓમ હરયે નમઃ. 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 અચ્યુતં કેશવં રામ નારાયણ. અચ્યુતં કેશવં શ્રી રામ નારાયણ. શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે. શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ. શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ. શ્રીધરમ માધવમ શ્રી ગોપિકાવલ્લભમ. શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ શ્રી રામચંદ્ર. તત્સત શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. તેમ થાય અવાજ કર્યા વિના રે નહીં, પણ એ સરસ મજાનું એનું સંચાલન હતું. એટલે આ શક્તિસિંહભાઈનો જેટલો આભાર માની લો છો. આવો સરસ મજાનો શમિયાણો નાખ્યો એટલે આપણે શીતલ છાંયડીમાં નિશ્ચિંતતાથી બેહીને ભગવાનની કથા આપણે શ્રવણ કરી. આ સત્કર્મને સફળ બનાવવા માટે જે કોઈ પોતાના યત્કિંચિત 5 આંગળીનું પુણ્ય કરી સત્કર્મ કર્યું, કોઈએ તનથી મહેનત કરી, કોઈએ મનથી કરી, કોઈએ ધનથી કરી. આ તન, મન અને ધન એનાથી જેણે જેણે સત્કર્મ કર્યો છે ભગવાન અવશ્ય નોંધ્યો છે. કેટલો આભાર માની લો છો. અને આ સત્કર્મ છે ને ભગવાને પોતે પોતાના ચોપડામાં નોંધ્યું છે. એનો મોટાનો મોટો ફલશ્રુતિ એ છે કે 7 દીથી આપણે સત્કર્મ કરતા રહેલા છીએ. 7 દી ક્યાં વી ગયા કોઈને ખબર પડી નહીં. અને 7 દીમાં ઘોરી કુટુંબમાં તો નહીં, પણ આખા ગામમાં કંઈ નબળા વાવડ આવ્યા હોય એવું સાંભળ્યું નથી. કથામાં કંઈ વિઘન આવ્યું હોય. આ એ જ બતાવે છે આપણા સત્કર્મને ભગવાન શ્રી હરિનારાયણ નોંધ્યું છે. તો મનુભાઈ, અલ્પેશભાઈ, હરેશભાઈ, આ બધાએ સહિયારા પ્રયત્ન પુરુષાર્થી જે આ સત્કર્મ કર્યું. રામજી દાદા, કાનજીભાઈ વગેરે, તળસી દાદાનો પરિવાર, ભગવાન દાદાનો પરિવાર અને શ્યામજી દાદાનો પરિવાર, સ્વર્ગસ્થ કાનજીભાઈ અને સ્વર્ગસ્થ કરમશી દાદા, એની શુભ નિષ્ઠા અને એની ચેતનાના શુભાશીર્વાદથી આ સત્કર્મ સફળ થયું. આ સત્કર્મ ભગવાનના ચરણે ધરી ભગવાનને પ્રાર્થના કરીએ. બોલીએ ખોડિયાર માત કી જય. ધાવડી માત કી જય. બ્રહ્માણે માત કી જય. નિરાકાર નિરંજન દેવની જય. જાગન્નાથ મહાદેવ મહાદેવ કી જય. નારેશ્વર મહાદેવ કી જય. દુખી શ્યામ બાપુની, શ્યામ સુંદર બાપુની, ભાગવત ભગવાન કી, વ્યાસ ભગવાન કી, સુખદેવજી મહારાજ કી, अपने अपने गुरु महाराज की, अपने अपने माता पिता की जय जय सीताराम. ओम नमः पार्वती पते. હર હર મહાદેવ. આરતી કરવા આવો. છેલ્લી આરતી છે હો બાપા. ભાગવત આરતી ભાગવતની થાય દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ
ગુલાય જીવળ જગમગ 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 થાય ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાને જયમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ચરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો ભગવતે વાસુદેવાય પુરાણ પુરુષોત્તમાય નમઃ. તો હારે કાન ચડ્યા રે કદમ ને ઝાડ હવે હેઠા ઉતર એ કાન ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતર એ માંડો જો બાબુએ તારી વાત હેઠા ઉતર એકાન ત્યારે કદમ ને ઝાડ હેઠા ઉતર ચડ્યા કદમને ઝાડ હેઠા ઉતરો. દાતણ દાડમી તમને ખાના દાતણ દાડમી તમને ખાના. એજી તમને દેશમાં હોરી કા હેઠા ઉતર તમને દેશો કહે રે ખાન હેઠા ઉતરો. એકાન જયા કદમ ને ઝાડ હેઠા ઉતર એ માંડ દસો નો જુએ તારી વાત હેઠા ઉતર ભોજન લાભ શ્રી તમને ખાના એજી તમને દેશું સાકરીઓ કંસાર હેઠા ઉતર તમને દેશો એ તમને દેશો સાગરીઓ કંસાર હેઠા ઉતર તમને દેશો સાગરીઓ સંસાર હેઠા ઉતરો ને. એકાન જડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતર રાવણ પૂડિયું તમને ખાના જળ જમનાની જારી ભરી લાવો એ તમે આત્મન કરો ને દીના હેઠા ઉતર એકાન જયા કદમ ને ઝાડ હેઠા ઉતર ઓઢણ ડોલિયા તમને ખાના ઓઢણ ડોલિયા તમને ખાના એજી તમને દેશો ઈ ડોળા ખાના હેઠા ઉતર તમને દેશો મેં નરસિંહના સ્વામી સાંભળ્યા મેં નરસિંહના સ્વામી સાંભળ્યા
મહારાજ હેઠા ઉતરો ચરણોમાં રાખો મહારાજ હેઠા ઉતરો કામ કર્યા કદમની ડાળ હેઠા ઉતરો હેઠા ઉતરો હેઠા ઉતરો ડાકોર ગામ
દાદા
સીધા બેન આગળ આવજે. થોડાક આમ જો તો વાંધો નહીં.